કાલે બધી વસ્તુ લેવા હતા ને, એ બધી વસ્તુ આપણે અનબોક્સિંગ કરવાનું બાકી હતું, કેમ કે બહાર ગયા હતા ને, તો અત્યારે બધી વસ્તુ ઠેકાણે પાડશું ને. એટલા તડકા પડે છે ને યાર, તમારું કવર જો પડ્યું પડ્યું તડકાનું ફાટી ગયું, એટલે માથે મારે ચાદર ઓઢાડી પડે છે. બધાય કપડાં આપણે મશીનમાં નાખી અને છે મને એક વિચાર આવે છે કે હું એક ભેંસ બાંધી લઉં, કેમ કે છાશ અમારે એટલી જોઈએ છે ને, તો ગમે એટલી હોય ને તો એ પૂરી જ થઈ જાય છે. અને આ ડેઈલી મારે જો મેળવવું પડે છે, તોય ઘટે છે. શું કરવું યાર? તમારું શું કેવું છે આ બાબતે? અને મારે મારા પતિદેવ પાસે જીદ કરવી પડશે કબાટની. જો કપડાં મારા કેવા રખડી પડ્યા છે યાર. અને છે ને બપોરે બનાવી નાખ્યું જમવામાં બટેટાનું શાક, રોટલી, અથાણું. તો આવી જાય બધાય જમવા. હો, જમવાની હજી વાર છે. અને છે ને હમણાં હું ડેઈલી રોંઢાનું કામ બપોરે કરી નાખું છું, કેમ કે મહેંદીના ક્લાસ હોય કે નહીં, પણ દીદી જ નથી આવતી મહેંદીવાળી. શું કરું? તો બપોર થોડીક વાર સૂઈ ગયા હતા, જાગીને વિચાર આવ્યો કે દહીં પડ્યું છે તો લાઈ થોડીક લસ્સી બનાવી નાખ્યું. તો જો આપણે લસ્સી બનાવી નાખી, એમાં બરફ ને ખાંડ ને બધું નાખીને લસ્સી બનાવી નાખી. તમે ઘરે કઈ રીતે બનાવો છો મને કમેન્ટમાં કહેજો. હું તો સાદી સિમ્પલ જ બનાવું છું. આપણી લસ્સી થોડીક જો ઓછી થઈ છે, બેને અડધો ગ્લાસ થયો, પણ તોય મસ્ત બની હતી. અને ફ્રી પડીને શું કાલ મહેંદીના કોન પડ્યા છે તો હાથમાં પ્રેક્ટિસ કરવી પડે. પણ કરમની કઠણાઈ એટલી કે 2 ફિંગર હાટું રહી ગયું, કેમ કે મહેમાનનો ફોન આવ્યો કે હું આવું છું, તો આપણે ફટાફટ જો મહેંદીને ધોવી પડશે. કેટલી મસ્ત મુકાણી છે, એકદમ ફિનિશિંગ. આ કોન છે ને પ્રેક્ટિસના કોન હોય, એટલામાં કલર ન આવે. જો આપણે રેડી થઈ ગયા, મહેમાન આવે છે એટલે ત્યાં આવી ગયો પાર્સલ વાળાનો ફોન કે બેન તમે આવી નીચે પાર્સલ લઈ જાઓ. કોઈ ભણના દીકરા ઉપર પાર્સલ દેવા ન આવે, 3 માળ ન ચડે. અને મેં મારી લાઈફમાં કોઈ ભીંડા બટેટાનું શાક ખાધું નહોતું ને બનાવ્યું નહોતું, પણ અહીંયા આવી શીખી ગયું, કેમ કે મારા પતિદેવ છે ને એકો શાક બટેટા વગરના નથી ખાતા. કોના ઘરમાં આવા વ્યક્તિ છે જે બટેટા વગરનું શાક નથી ખાતા? કમેન્ટમાં જરા કહેજો. ત્યાં સુધી મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. હર હર મહાદેવ.